ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 12મો, ભક્તિ યોગ, શ્લોક ક્રમાંક 8. ભગવાને બીજા શ્લોકમાં સગુણ ઉપાસકોને શ્રેષ્ઠ યોગી બતાવ્યા તથા છઠ્ઠા અને 7મા શ્લોકમાં એ વાત કહી કે એવા ભક્તોનો હું શીઘ્ર ઉદ્ધાર કરું છું. એટલા માટે હવે ભગવાન અર્જુનને એવો શ્રેષ્ઠ યોગી બનવાને માટે પહેલા 8મા શ્લોકમાં સમર્પણ યોગરૂપ સાધનાનું વર્ણન કરી, પછી 9મા, 10મા અને 11મા શ્લોકમાં ક્રમશઃ અભ્યાસ યોગ, ભગવદર્થ કર્મ અને સર્વ કર્મ ફળ ત્યાગરૂપી સાધનોનું વર્ણન કરે છે. તે આપણે આજે 8મો શ્લોક વિશે આપણે થોડુંક સમજીએ. શ્રી ભગવાનુવાચ મય્યેવ મન આદત્સ મયि બુદ્ધિં નિવેશય નિવસિષ્યસि મય્યેવ અત ઊર્ધ્વન સંશયઃ. હવે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો આપણે ગુજરાતી અર્થ જોઈએ. મયી એટલે મારામાં, આધત્સ્વ એટલે સ્થિર કર, મયી મારામાં, એવ એટલે જ બુદ્ધિને, નિવેશય જોડ, નિવેશ કર, અતઃ એટલે આ, ઉર્ધ્વમ એટલે પછી, મયી એવ એટલે મારામાં જ, નિવસિષ્યસી નિવાસ કરીશ, એમાં સંશય નથી એમ. હવે આ શ્લોકનું આપણે ગુજરાતી જોઈએ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, મારામાં મનને પરો અને મારામાં જ બુદ્ધિને જોડ, એ પછી તું મારામાં જ નિવાસ કરીશ, એમાં લેશ માત્ર પણ સંશય નથી. ભગવાનને મતે એ પુરુષો જ ઉત્તમ યોગવેત્તાઓ છે, જેઓ ભગવાનની સાથે પોતાના નિત્ય યોગનો અનુભવ થઈ ગયો હોય છે. બધા સાધકોને ઉત્તમ યોગવેત્તા બનવાના ઉદ્દેશ્યથી ભગવાન અર્જુનને નિમિત્ત બનાવીને આપણે બધાને એવી આજ્ઞા આપે છે કે મુજ પરમેશ્વરને જ પરમ શ્રેષ્ઠ અને પરમ પ્રમાણ્ય માનીને તથા મને જ પોતાનો પરમ પ્રિયતમ માનીને બુદ્ધિને અને મનને મારામાં જોડી દે, તો હું તારો જલ્દીમાં જલ્દી ઉદ્ધાર કરી દઈશ. ભગવાન કહે છે કે જ્યારે તું મન અને બુદ્ધિ મારામાં જોડીશ, પછી તું મારામાં જ નિવાસ કરીશ. તને મારામાં પોતાની સ્વતઃ સિદ્ધ સ્થિતિનો અનુભવ થઈ જશે. જેણે ભગવાનને પ્રાપ્ત કરવા છે તેને પોતાની બુદ્ધિ એવી દ્રઢ કરી લેવી જોઈએ કે મારે ભગવત પ્રાપ્તિ જ કરવી છે. આ જે નિશ્ચય કરે છે એમાં ભારે શક્તિ છે. ભોગ અને જે સંગ્રહનું સુખ લેવું છે એ ભગવત પ્રાપ્તિ માટે બહુ મોટું વિઘ્ન છે. સુખની આશાથી જ મનુષ્યની વૃત્તિ, એનું મન ધન, માન, મોટાઈ વગેરે મેળવવાનો ઉદ્દેશ્ય બનાવે છે. એટલા માટે તેની બુદ્ધિ બહુ જલ્દી ભેદવાળી અને અનંત બની જાય છે. પરંતુ જો ભગવત પ્રાપ્તિનો જો એક જ નિશ્ચય કરી લીધો હોય તો આ નિશ્ચયમાં એટલી પવિત્રતા અને શક્તિ છે કે દુરાચારીમાં દુરાચારી પુરુષ પણ જો ભગવાન તેને સાધુ માનવાને માટે તૈયાર થઈ જાય છે. આ નિશ્ચય માત્રના પ્રભાવથી જ જલ્દીમાં જલ્દી એ મનુષ્ય ધર્માત્મા થઈ જાય છે. જેવી રીતે વાલ્યો લૂંટારો વાલ્મીકી ઋષિ બની ગયા અને રામના જન્મ પહેલાં જ એમણે પોતે રામાયણ લખી છે. વાલ્યો લૂંટારો લૂંટ કરતો હતો, બધાને મારતો હતો. એક સદગુરુ હોય, સંત હોય, એમણે કીધું કે તું બધાને મારે છે, લૂંટફાટ કરે છે, તો તું એક ભગવાનને ભજી જો. તો ત્યારે એને તો મારવાનો ધંધો હતો, એટલે એને મરા યાદ રહી ગયું. અને સંત એને એવું કહી ગયા, તું રામ રામ ભજ, તારું બધું કલ્યાણ થઈ જશે. તો એ 3 વાર મરા બોલે તો 2 વાર રામ રામ થાય. એટલો દુરાચારી વાલ્મીકી, એ જે વાલ્યો લૂંટારો હતો તે હતો. અને સંતના સમાગમથી બસ ભગવાનને પ્રાપ્ત કરી લેવાની ખાલી દ્રઢ સંકલ્પ કર્યો એણે, અને મરા 3 વાર બોલે ત્યારે 2 વાર રામ રામ થાય. અને એના લઈને રામ રામના જપથી અનાયાસે રામ રામના જપથી વાલ્યો લૂંટારો વાલ્મીકી ઋષિ બની ગયા.
તો આમાં જે આવ્યું છે કે દુરાચારીમાં દુરાચારી પુરુષને પણ ભગવાન સાધુ માનવા લાગે છે, તો આ એ જ થયું અને એ ધર્માત્મા બની ગયા અને પરમ શાંતિને પ્રાપ્ત કરી લીધી છે. એવી રીતે આપણને ભગવાન અર્જુનના માધ્યમથી કહે છે કે જો તમારી પાસે પણ જો આવું કોઈ ધ્યેય હોય કે મારે બસ ભગવાનને પ્રાપ્ત કરવા છે, તો તમારી બીજા કોઈમાં જ વૃત્તિ જાય જ નહીં, તમને બીજામાં મોહ જ નહીં પડે. તમને બસ બધામાં ભગવાન દેખાશે તો બસ જે ભેગું કરવાનો મોહ છે, માનનો મોહ છે, બડાઈનો મોહ છે, એ બધો છૂટી જશે અને ધ્યેય એક જ રહેશે, બસ મારે ભગવાનને પામવાના છે, ભગવાનને મળવાનું છે. હું ભગવાનનો છું અને ભગવાન જ મારા છે, બસ બીજું કોઈ મારું નથી. આ વસ્તુ મનમાં થઈ જશે બસ પછી ભગવાન સિવાય બીજું કંઈ જ દેખાય નહીં. આગળ ભગવાન કહે છે નિવસિષ્યસી મય્યેવ અતઃ ઉર્ધ્વં ન સંશય. તો કેમ કીધું કે તું સંશય ના કરીશ? કારણ કે ભગવાન અર્જુનને કહે છે કે તું સંશય ના કરીશ, તું મારામાં મન બુદ્ધિ જોડ. એવું એટલા માટે જ ભગવાન કહે છે કે અર્જુનના હૃદયમાં કંઈક સંશય છે, ત્યારે જ ભગવાન કહે છે ન સંશય. મનુષ્ય માત્રને એમ હોય છે, એવું દ્રઢ વાત સમજાયેલી હોય છે કે કર્મો મારા સારા થશે, આચરણ સારા થશે, એકાંતમાં ધ્યાન કરીશું ત્યારે જ પરમાત્માની પ્રાપ્તિ થશે, તો જ મને ભગવાન મળશે. અને જો આ રીતે હું સાધન નહીં કરું, હું આ રીતે કામ નહીં કરું તો મને ભગવાનની પ્રાપ્તિ થવાની નથી. આ એક ભ્રમ છે. એ ભ્રમને દૂર કરવા માટે આ શ્લોકમાં ભગવાન કહે છે અર્જુનના માધ્યમથી આપણા બધાને કે મારી પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખીને મન અને બુદ્ધિને મારામાં જોડવા એટલું જેટલું જરૂરી છે તેટલા જરૂરી આ બધા સાધનો નથી. બસ તું ફક્ત તારું મન અને બુદ્ધિ મારામાં નિવેશ કર. નિવેશ એટલે ઇન્વેસ્ટ કરી દે. આપણે બેંકમાં પૈસા ઇન્વેસ્ટ કરીએ છીએ ને ત્યારે કેવું વ્યાજ સહિત આપણને મળે છે, તો ભગવાન કહે છે કે તારા મન અને બુદ્ધિ મારામાં ઇન્વેસ્ટ કર, પછી જો તને હું વ્યાજ સહિત મારા સ્વરૂપ તને હું નિત્ય નિરંતર તારા ધ્યાનમાં લાવું છું કે નહીં. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.